ગૌધામના મુલાકાત લેતા વલસાડમાં વિશ્વંભરી તીર્થધામના સ્થાપક શ્રી મહાપાત્રએ મુલાકાત લીધી। સેવા ક્ષેત્રે જેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેવા માણાવદરના અન્ય સુયાએ ગોધામમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ તથા ગીર ગાયના ઉછેરની તરકીબભરી પદ્ધતિએ ભારત તથા વિદેશોના ગૌભક્તોનું પણ આકર્ષ્યા છે। આ ગોધામની મુલાકાત લઈ પોતાના ગૌશાળાની ગાયોને તે પ્રમાણે ઉછેર અને સંવર્ધન થાય તે માટે ગૌભક્તો ઉમટી રહ્યા છે। અત્યાર સુધીમાં 200 કરતા વધારે પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ધાર્મિક સંસ્થાના વડાઓ તથા વિદેશમાં રહીને સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા લોકોએ મુલાકાત લીધી છે। અહીં ગીર ગાયનું સંવર્ધન અનોખી રીતે કરવામાં આવે છે। તેમનો ખોરાક 36 જાતની જડીબુટ્ટીઓમાંથી તૈયાર કરવામાં આવે છે તથા પશુ ડોક્ટર રોજ તેનું શારીરિક ચેકઅપ પણ કરી રહ્યા છે। અહીં કોઈ ગાય શરીરની નબળી કે માંદી નથી હોતી એવા અનુસૂયા ગોધામની ખ્યાતિ સાંભળી વલસાડના વિશ્વંભરી તીર્થ યાત્રાધામના સ્થાપક કર્મયોગી શ્રી મહાપાત્રોએ આજ રોજ મુલાકાત લીધી હતી। આજે અમારે ત્યાં વિશ્વંભરી તીર્થના બાપુ આવેલા છે, તેની મુલાકાત લીધી અમારી। એને અહીંયા બહુ ગમ્યું અને લગભગ 1-2 કલાકનો ટાઈમ અમને આપ્યો, નાસ્તો કર્યો। અહીંયા બધી ગાય માતા જોઈ અમારી અને ખૂબ રાજી થયા અને ગાયોનું સંવર્ધન જોઈને તાજુબ થયા હતા અને તેમને હિતેનભાઈ શેઠ તથા પરિવારને વલસાડમાં વિશ્વંભરી તીર્થધામની મુલાકાત પાથરવા આગ્રહ કર્યો હતો। મહાપાત્રએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હંમેશા સ્વભાવ બદલો, સાદું જીવન જીવો, જીવનમાં થતી ભૂલોને સ્વીકાર કરી ફરી ભૂલ ન થાય તેના તરફ ધ્યાન રાખો। સમાજમાં પર્વત મન અંધશ્રદ્ધાના ચક્કરમાં પડ્યા વિના શ્રદ્ધાને અપનાવો અને ઘરને જ મંદિર બનાવો, સાચું તીર્થ ઘર છે। અનસુયા ગોધામના સ્થાપક હિતેનભાઈ શેઠ, હરેશભાઈ શેઠ, વિજયભાઈ શેઠ, શ્રીમતી મેઘનાબેન શેઠ અને શેઠ પરિવારે મહાપાત્રજીનું અભિવાદન કર્યું હતું। જિગ્નેશ પટેલ, માણાવદર।